चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। आज नवो अधिकरण शुरू करवानो छे। पांचमो अधिकरण तृतीय अध्याय द्वितीय पाद पंचम अधिकरण ने 14मो सूत्र। तो अधिकरण नाम छे अरूपवदेव ही इत्यधिकरण। तो अरूपवदेव ही तत्प्रधानत्वात् आ सूत्र प्रथम सूत्र छे तेना परथी अरूपवदेव ही इत्यधिकरण आ अधिकरणनुं नाम छे। तो आ पंचम अधिकरण આપણે આજે શરૂ કરીશું। पंचम अधिकरण शुरू करता पहला अधिकरणार्थ जे छे ते આપણે समझी लईए। तो एक सेकंड अधिकरण माला ओपन करो जरा। ओपन करी दो एक सेकंड। कयो पेज नंबर छे दशरथ भाई के कोई 43 पेज 43 में पीडीएफ 48। थैंक यू। ततः पंचमे पंचसूत्रे अरूपवदेव हित्यतिकरणे एकदेशी मतेन समाधानम उच्यते। अवाज संभळाय छे? हाँ 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 संभळाय छे। थोड़ो वच्चे सेज ब्रेक जरा એવું થઈ જાય બ્રેક થતું। કઈ વાંધો નહીં। અત્યારે ફરી જો કઈ એવું થાય તો કહેજો। ન ચાલે એવું છે। ततः पंचमे पंचसूत्रे अरूपवदेव हीत्यधिकरणे एकदेशी मतेन समाधानम् उच्यते। सत्यम उभयलिंग विरोधः तथापि सर्वकामः सर्वगन्धः इति आदयोः जडजीव धर्माः ब्रह्मणि उपदिश्यमाना उपासनार्था भवन्ति। न च जडस्य भगवद्कार्यत्वात् जीवस्य भगवदंशत्वात् तद्धर्मा अपि भगवद्धर्मा एव इति कथम उपासनार्थत्वम् इति शंक्यम्। जडस्य भगवद्कार्यत्वात् जीवस्य भगवदंशत्वात् तद्धर्मा अपि भगवद्धर्मा एव न च बहुस्याम् इति इच्छया भगवते एव कार्यरूपतया अंशरूपतया च एकदेशेन भवनात् कारणरूपस्य ततो भिन्नतया तस्मिन् रूपे जडजीव धर्म निषेधः एव युक्तः। तथा च अद्वैत पक्षे जडजीव धर्माणाम् अपि ब्रह्मात्मकत्वात् ब्रह्मत्वम् एव न तु ब्रह्मधर्मत्वम्। अतः सर्वकर्मत्वादीनां
બ્રહ્મણી ઉપચાર એવ અરૂપવદયેહ સર્વ પ્રપંચ વિલક્ષણસ્યૈવ અસ્થૂલાદિ વાક્યૈઃ પ્રધાનત્વેન નિરૂપણાत्. હવે જુઓ, આ જે પંચમ જે અધિકરણ છે એ પંચમ અધિકરણ સિદ્ધાંત અધિકરણ નથી. આ અધિકરણ છે તે મુખ્યત્વે બ્રહ્મવાદીમાં એકદેશી મત છે, જે મહાપ્રભુજીના બ્રહ્મવાદથી ભિન્ન છે થોડો. તો એવો જે બ્રહ્મવાદી એકદેશી મત છે મહાપ્રભુજીનો બ્રહ્મવાદ નહીં. મહાપ્રભુજીના બ્રહ્મવાદથી થોડો એનો ભિન્નતા છે તેનો. કિંતુ સર્વથા જે પૂર્વ પક્ષી છે, જેમ કે આત્યંતિક ભેદવાદી અથવા તો આત્યંતિક અભેદવાદી, આ બંનેમાં પણ એનો સમાવેશ નથી થતો. એટલે તેથી કરીને આને એકદેશી મત કહેવામાં આવી રહ્યો છે. પૂર્વ પક્ષ અથવા તો ઉત્તર પક્ષ નથી કહેવામાં આવી રહ્યો. તો આ એકદેશી જે મત છે બ્રહ્મવાદીમાંના જે એકદેશી મત છે, આ બ્રહ્મવાદીમાંના જે એકદેશી મત છે એ મેં જેમ કહ્યું તેમ મહાપ્રભુજીના મતથી થોડો ભેદ છે તેમનો. તો મહાપ્રભુજીનો બ્રહ્મવાદ ભિન્ન છે આનાથી થોડો. કિંતુ એ એકદેશી મત જે આ જે બ્રહ્મવાદીનો જે એકદેશી મત છે એ એકદેશી મતાનુસાર જે પૂર્વ અધિકરણની અંદર જે કંઈ પણ સિદ્ધાંત પક્ષત્વેના જે સમાધાન કરવામાં આવ્યું હતું મહાપ્રભુજી દ્વારા, કે ભાઈ જળ જીવ ધર્મો જે છે બ્રહ્મની અંદર કઈ રીતે એને સમજી શકાય, કેમ કે સર્વકર્મઃ સર્વકામઃ આ બધા જે ધર્મો છે, અથવા અસ્થૂલ અનણુ આ બધા જે ધર્મો છે એ તો જળ જીવના ધર્મ છે. તો જળ જીવના ધર્મોથી કઈ બ્રહ્મનું વર્ણન થોડી થઈ શકે? એ પ્રશ્નના ઉત્તરની અંદર આપણે તેમ જોયું હતું, મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો હતો કે ભાઈ તાદાત્મ્ય છે ત્યાં, કાર્યકારણમાં અને અંશંશીવાદ તાદાત્મ્ય. એ બ્રહ્મવાદ અનુસારીની જે સિદ્ધાંત પક્ષ મહાપ્રભુજી આપ્યો પૂર્વ અધિકરણની અંદર, એ અધિકરણની અંદર જે સમાધાન આપ્યો તેના તત્પશ્ચાત પણ સંશય રહે છે, અને એ સંશય નિર્મૂલતયા નષ્ટ થઈ જાય. તેથી કરીને પુનઃ હવે એકદેશી મત જે છે એનો વર્ણન કરતો આ આખો એક સમગ્ર જે અધિકરણ છે તે એના પરખ છે. તો આ સમગ્ર અધિકરણ છે એકદેશી મત પ્રમાણે છે, જેથી કરીને આપણે જે અન્ય જે કાંઈ પણ સંશયો રહી જતા હોય સિદ્ધાંત પક્ષને સમજવાના, તો આ આનાથી પણ દૂર થઈ જશે. અને તેથી કરીને આપણે જે આ એકદેશી મતના જે મત સમજીને અને પછી તે મતનો નિરસન અથવા સિદ્ધાંત પક્ષ જે છે તેના સાથે આપણે જ્યારે કમ્પેર કરીશું ત્યારે સ્થૂલાખનવત આપણે આ જે મૂળ સિદ્ધાંત મહાપ્રભુજીનો છે તે આપણે એને વધારે સારી રીતે સમજી શકીશું. તો આ જે અરૂપવદેવ હિ ઇત્યધિકરણ જે છે તે ફરી પાછો પુનઃ કહું છું કે એ સમગ્ર જે છે એકદેશી મતનો છે, આ સિદ્ધાંત મત નથી. તો અહીંયા જે કાંઈ પણ આ સૂત્રમાં જે કાંઈ પણ સિદ્ધાંત તરીકે રજૂ થશે, સિદ્ધાંત નથી, એકદેશી મતનો સિદ્ધાંત છે, એ મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી. તો એ જરા કેરફુલનેસ રાખવી પડશે તમારે. તો એ કોઈ પણ પ્રકારથી એવું ન સમજમાં આવી જાય કે ભાઈ આ મહાપ્રભુજીનો મત છે. જો કે લાગશે એવું, એ જે રીતે આર્ગ્યુમેન્ટ કરશે તે રીતે આપણને એમ જ લાગશે કે ઓહો આ તો મહાપ્રભુજીનો મત છે, કિંતુ એ નથી. તો એ થોડો સાવધાની અહીંયા રાખજો, કારણ કે ભાષ્ય આદિ ગ્રંથ જે છે એવા ગ્રંથો છે કે જેમાં પૂર્વ પક્ષ અને સિદ્ધાંત પક્ષનો જો વિવેક ન રાખવામાં આવે, અથવા એકદેશી પૂર્વ પક્ષ અને સિદ્ધાંતનો વિવેક જો ન રાખવામાં આવે તો ઉલટું સમજાઈ જાય છે, સમજાઈ જતું હોય છે. તો અન્યથા સમજાય નહીં, તેથી કરીને આ ધ્યાનમાં રાખજો. અચ્છા, આના પછીનો જે અધિકરણ છે અંબુવદ ગ્રહણ આદિ ઇતિ અધિકરણ જે છે એ સિદ્ધાંત સૂત્ર છે, એટલે કે સિદ્ધાંત અધિકરણ છે. એમાં સિદ્ધાંતની ચર્ચા છે. પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વાત આ બધા સિદ્ધાંતની ચર્ચા છે.
किंतु आ अधिकरण जे छे सिद्धांत अधिकरण નથી. આ અધિકરણની આવતા જે અંદર જે સૂત્રો છે પણ તે સિદ્ધાંત રૂપ નથી. આ અધિકરણમાં આવતા જે બધા જ સૂત્ર જે પાંચ સૂત્ર છે એ બધા સૂત્ર એકદેશી મતના સિદ્ધાંતને રજૂ કરનારા છે. મહાપ્રભુજી એઝ એ સિદ્ધાંતિના મતનો ને રજૂ કરનારા નથી. એટલું ધ્યાનમાં રાખવું, એટલો વિવેક રાખજો આટલા આખા અધિકરણ દરમિયાન. ભલે સમજાયું? અહીંયા મહાપ્રભુજી જ એક દેશી મતને સમજાવે છે કે પછી એક દેશી મત અહીંયા આવ્યો છે, કેવી રીતના હોય? હા, એટલે ભાષ્ય રચનાર તો ભાષ્ય જે રચનાર તો મહાપ્રભુજી રચયિતા છે, હા, તો લખનાર તો મહાપ્રભુજી જ છે. બરાબર. તો મહાપ્રભુજી જ પોતે એકદેશી મતનો વિવેચન વર્ણન કરીને ભાષ્યકાર તરીકે અહીંયા વર્ણન કરે છે. બરાબર. હવે જુઓ, પૂર્વાધિકરણની અંદર પણ આપણે બે એકદેશી મતો જોયા હતા. એક તો સ્થાનભેદ અનુસાર એકદેશી મતેને બ્રહ્મમાં સધર્મકતા અને નિર્ધર્મકતા અથવા તો અસ્થૂલત્વ અને અનણુત્વ અથવા સર્વકર્મા ઇત્યાદિ જે ધર્મો જે છે કઈ રીતે બ્રહ્મમાં છે, એ કે ઉભય લિંગત્વ કઈ રીતે છે, એ સર્વનું સમાધાન એકદેશી મતે બે મત પ્રમાણે આપણે જોયું હતું. એકદેશી મતો, પ્રથમ તો સ્થાનભેદવાદ અને બીજો જે છે એ અવચ્છેદવાદ. સ્થાનભેદવાદ અવચ્છેદવાદનું નિરાકરણ કર્યો મહાપ્રભુજી સિદ્ધાંત સૂત્રથી. એ પણ આપણે પૂર્વાધિકરણની અંદર જોઈ ગયા. હવે એક અન્ય એકદેશી મતની અહીંયા ચર્ચા થાય છે. એ એકદેશી મત એમ કહે છે કે બ્રહ્મ જે છે કોઈ એક પ્રદેશથી જગતનું સમવાય કારણ બને છે. બ્રહ્મ જે છે એક સ્પેસિફિક પ્રદેશથી જગતનું સમવાય કારણ બને છે, અને જે બાકી રહેલો પ્રદેશ છે બ્રહ્મનો, એ બાકી રહેલો પ્રદેશ બ્રહ્મનો જે છે તે પ્રપંચથી વિલક્ષણ રહે છે. અને તેથી બ્રહ્મ જે છે સ્વરૂપથી સધર્મક છે અને સ્વેચ્છાથી વ્યવહાર યોગ્ય બને છે. એ તો મહાપ્રભુજી પણ માને છે કે ભાઈ બ્રહ્મ જે છે સ્વેચ્છાથી વ્યવહાર યોગ્ય બને છે, ઈક્ષત્યધિકરણ ઇત્યાદિ વગેરે વગેરે. એ બધો સિદ્ધાંતમાં કોઈ આપત્તિ નથી. કિંતુ આગળ પછી કહે છે બ્રહ્મનો એક જ્ઞાનાત્મક આકાર છે. આ એકદેશી મત છે, મહાપ્રભુજીનો મત નથી. બ્રહ્મનો એક જ્ઞાનાત્મક આકાર છે, અને એ જ્ઞાનાત્મક આકાર જે છે બ્રહ્મનો એ પ્રપંચમાં પ્રતિબિંબ પડે છે. તેથી કરીને પ્રાપંચિક ધર્મોનો બ્રહ્મની અંદર ભાસ થાય છે. તેથી કરીને બ્રહ્મના વર્ણનમાં સર્વકર્મા, સર્વકર્તૃત્વ, સર્વકામત્વ, અસ્થૂલ, અણુત્વ, અનણુત્વ વગેરે જે પ્રાપંચિક ધર્મો છે તેના દ્વારા શ્રુતિ જે છે બ્રહ્મનું વર્ણન કરી રહી છે. કિંતુ ખરેખર બ્રહ્મનું વર્ણન નથી કરી રહી. જે જ્ઞાનાકાર બ્રહ્મ છે એ જ્ઞાનાકાર બ્રહ્મનો પ્રપંચની અંદર પડતો પ્રતિબિંબની અહીંયા વાત થઈ રહી છે. એકચ્યુઅલ બ્રહ્મની વાત નથી થઈ રહી, એમ કહે છે એકદેશી મત. એટલે કે જે સર્વકામત્વ, સર્વકર્મત્વ, અસ્થૂલત્વ, અનણુત્વ, આ બધા એકચ્યુઅલી બ્રહ્મના ધર્મો નથી. ખરેખર રીતે, વાસ્તવિક રીતે એમ કહેવામાં તાત્પર્ય છે એકદેશીનો. સમજમાં આવે છે આ વાત? આ એકદેશી મત છે. એક જગ્યાએ એક તરફ એમ માને છે કે બ્રહ્મ કોઈ એક સ્પેસિફિક પ્રદેશ દ્વારા જગતનો સમવાયી કારણ બને છે અથવા ઉપાદાન કારણ બને છે, અને જે બાકી રહેલો પ્રદેશ છે તે પ્રપંચથી વિલક્ષણ રહે છે. બીજી વાત એ કહે છે કે બ્રહ્મનો જે જ્ઞાનાકાર છે, જ્ઞાનરૂપ જ્ઞાનાત્મક આકાર છે, એ આજે પ્રપંચ જે થયો, જે જગત બનાવ્યો બ્રહ્મે, એ જગતની પ્રપંચની અંદર એ બ્રહ્મનો જે આકાર જે છે એનો પ્રતિબિંબ પડે છે પ્રપંચની અંદર.
અને પ્રપંચનામાં પ્રતિબિંબ પડવાના કારણે બ્રહ્મમાં જે પ્રાપંચિક ધર્મો છે એનો ભાસ થાય છે, એવું લાગે છે કે બ્રહ્મના છે, પણ એકચ્યુઅલી બ્રહ્મના નથી, એ પ્રપંચના ધર્મો છે. જેમ કે સર્વકર્મ એ પ્રપંચ, સર્વકર્મા તો એ તો જીવનો ધર્મ છે, સર્વ કામ એ તો જીવનો ધર્મ છે, ભગવાનનો ધર્મ જ નથી, એમ કહે છે. તો શ્રુતિ શા માટે બ્રહ્મનો, શ્રુતિ સર્વકર્મા સર્વકામત્વ વગેરે જે છે બ્રહ્મને ઉદ્દેશીને જો કરતી હોય તો એમાં સમજવું શું કે ભાઈ એ ખરેખર બ્રહ્મનો ધર્મનું વર્ણન નથી કરી રહી, પણ જે પ્રતિબિંબિત જે બ્રહ્મનો સ્વરૂપ જે છે પ્રપંચની અંદર, એવા બ્રહ્મનો અહીંયા પ્રાપંચિક ધર્મોનો અહીંયા આક્ષેપ કરીને તે અહીંયા વર્ણન કરી રહી છે, એમ સમજવું જોઈએ. એમ મહાપ્રભુજીનો મત નથી આ, હજુ પણ હું સમજાવું. આ એક બ્રહ્મવાદીમાંના એક એકદેશી મતનો મત છે. સમજમાં આવ્યો? પ્રથમ તે આ જે એકદેશી મત, કેમ કે આ નહીં સમજમાં આવે તો પ્રથમ જે વાક્ય છે મહાપ્રભુજીના ભાષ્યની અંદર એ જ સમજમાં નહીં આવે. તમે બીજી વાર રિપીટ કર્યું ને થોડું ક્લિયર થયું ધવલભાઈ, કે એનો અમુક જે પાર્ટ છે, થોડોક પાર્ટ પ્રપંચની અંદર છે, અન્વિત છે, અને બાકીનો થોડો વધારાનો જે પાર્ટ છે એ પૃથક છે, પ્રપંચથી વ્યતિરિક્ત છે. અને પછી તમે એવું કહ્યું કે જે જ્ઞાનનો આભાસ થાય છે પ્રપંચમાં, એનાથી આ બધા ધર્મો આવી રહ્યા છે, સર્વ કામ સર્વ કર્મ એ બધા. એટલે પ્રપંચને લીધે, પ્રપંચમાં એ ધર્મો છે એને લીધે બ્રહ્મમાં એવું ભાષિત થાય છે, એકચ્યુઅલી બ્રહ્મના નથી, આવું કે છે. બરાબર, તમારે મારી જગ્યાએ આવી જવું જોઈએ. ના ના, તો સાંભળ્યું એટલે ના, સરસ સરસ સમજાવ્યું, પણ બહુ સરસ સમજાવ્યું. આ તો બીજી વાત કહું ને જરા વધારે મનમાં બેઠું એટલે મેં બોલી જવું કે આવું જ છે ને. ના ના, બહુ પરફેક્ટ વર્ણન કર્યું, વેરી ગુડ, ગુડ જોબ. પ્રપંચ ને શું સમજીએ? જગત. જગત ને, ઓકે. પ્રપંચ અથવા જગત બંને એક જ છે અહીંયા. ભલે આટલું સમજાઈ ગયું બધાને? હા, તો મુખ્ય મુદ્દો શું હતો એકદેશીનો, કે આ બધા જે ધર્મો છે એ બધા ધર્મો ખરેખર બ્રહ્મના નથી વાસ્તવિક રીતે. એ પ્રપંચના ધર્મો છે, કિંતુ પ્રતિબિંબિત્વને કારણે એનો ભાસ થાય છે. તેથી કરીને એક શબ્દનો ઉપયોગ કરે છે ભાષ્યકાર અહીંયા એકદેશી મતને સમજાવવા માટે, કે ઔપચારિક છે. ઔપચારિક છે, સમજમાં આવ્યું? ઉપચારથી સમજાશે એવું છે. જુઓ, મહાપ્રભુજીએ એકદેશી મતને સમજાવતા એમ કહ્યું છે કે ઉપચારાતુ સર્વકર્માદયઃ. ઉપચારથી આ બધા ધર્મો સમજવાના. એનો અર્થ શું? ગૌણી વૃત્તિ લઈને આ અર્થ સમજવું જોઈએ કે ભાઈ સર્વકર્મા જ્યારે કહે છે ત્યારે ગૌણી વૃત્તિ લાવો, અભિધા વૃત્તિ નહીં. સર્વકર્માત્વ કહે છે ત્યારે ગૌણી વૃત્તિ લાવો, અભિધા વૃત્તિ નહીં. કેમ ગૌણી વૃત્તિ? કેમ કે એ પ્રપંચના ધર્મોનો ભાસ બ્રહ્મની અંદર થાય છે, ખરેખર બ્રહ્મના નથી. જેમ કોઈકને ગાલી આપ, તમે ગધા છો, તો ગધા થોડી છે ખરેખર? નહીં, ખરેખર તો ગધા નથી ને, કે તમે ગધા છો. સમજમાં આવ્યું ને? તો એ તો મુખ્ય વૃત્તિ નથી, એ તો ગૌણી વૃત્તિ છે. ગૌણી ગૌણી. સમજમાં આવ્યું? તે રીતે જ્યારે પણ શ્રુતિ કહે છે કે સર્વકર્મા સર્વકામ અસ્થૂલ અનણુ, આ બધા જે ખરેખર તો છે ધર્મો કોના? જડ અને જીવના ધર્મો છે, બ્રહ્મના નથી. કિંતુ એ બ્રહ્મમાં ઉપચારથી એનામાં સમજવા જોઈએ
કેમ કે બ્રહ્મનો જ્ઞાનાકાર છે એ પ્રપંચની અંદર પ્રતિબિંબ પડે છે, તેથી કરીને શ્રુતિ આવી રીતેનું વર્ણન કરે છે. આ સમજમાં આવી ગયું? આ એકદેશીનો મત, આ મહાપ્રભુજીનો મત નથી, હા. હજુ પણ કહું છું. યા આપણે જે પણ પૂર્વ સૂત્ર હા બોલો. બ્રહ્મમાં હોય તો જ પ્રપંચમાં પ્રતિબિંબ પડે ને. હા, એ બધું આવશે, આપણે પૂર્વ સૂત્ર આવે સમાધાનમાં આવશે. હા. અત્યારે તો ખાલી આપણે અત્યારે કોના વરઘોડામાં છીએ? એક દેશી એકદેશીના વરઘોડામાં નાચવાનું છે. એટલે એને પ્રમાણે છું. આપણે પૂર્વ સૂત્રમાં જોયું હતું ને ધવલભાઈ, પેલું એક દેશીનો મત જ કે પેલું કપિનો અને વૃક્ષનો દાખલો આપ્યો હતો. હા. તો એમાં આમાં શું ફેર પડે? એમાં તો કારણની અંદર જ અવચ્છેદ છે એમ માનીને ચાલતા હતા. કારણમાં અવચ્છેદ છે. ઓકે. કારણની અંદર જ પેલું સધર્મકતા થોડું સધર્મક છે કારણમાં, થોડો પ્રદેશ નિર્ધર્મક છે. એના એ કહેવા માટે. હા, એ કપીને વૃક્ષ સંયોગ એથી કહેવા માંગતા હતા. બરોબર. અવચ્છેદવાદની અંદર, અવચ્છેદ ભેદની અંદર એ કારણની અંદર જ બે ભાગલા છે, એમ દ્વૈત છે. કારણ છે. અહીંયા એવું નથી કહેવામાં આવી રહ્યું. અહીંયા થોડું જુદું અન્યથા કહેવામાં આવે થોડું. બરોબર. ક્લિયર? ધવલભાઈ, હા, તો એ બે માં ફેર શું? ફેર એટલો જ, બંનેમાં પાર્ટ તો બતાવે જ છે ને. હા, એટલે ફરક એ છે કે પેલામાં આખા બ્રહ્મને જગત રૂપે સમવાયિત્વ માનવામાં આવતો છે. અહીંયા તો થોડો જ અંશ બ્રહ્મનો સમવાયિત્વ જગતનું માનવામાં આવ્યો છે, બીજો તો અસ્પૃષ્ટ રહે છે એમ કહે છે. અને બીજું એમ કહે છે કે જ્ઞાનાકાર પ્રતિબિંબ પડે છે. અરે ભાઈ, જ્ઞાનાકાર પ્રતિબિંબ કોનામાં પડે છે? પોતાનામાં જ તો પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ આવ્યો કઈ રીતે પાછો? હમણાં જગત બ્રહ્મના સમવાય, જગતનું સમવાયકરણ, જગતનું સમવાયકરણ જો બ્રહ્મ હતો એની અંદર પાછું પ્રતિબિંબ કેવી રીતે પાછું પડે? એટલે તો ઊંધું કહે છે. હા, એટલે થોડું જુદું છે આ મત. ઓકે, આગળ જઈએ. ઓકે, આપણે વેદાંત અધિકરણ માલાની અંદર થોડું આપણે પહેલા લઈ લઈએ. હા, તતઃ પંચમે. હવે થોડું અવાજ ગયો? અવાજ છે કે નથી? છે, આવે છે. હા, તો હવે જો તમને આ એકદેશી મત જો સમજાઈ ગયો હોય તો હવે આપણે અધિકરણાર્થ જોઈએ. તતઃ પંચમે પંચસૂત્રે અરૂપવદેવ હિ ઇતિ અધિકરણે એકદેશી મતેન સમાધાનમ ઉચ્યતે. એકદેશી મતેન સમાધાનમ. સમજમાં આવી ગયું ને? એટલે આખો અધિકરણ એકદેશી મત છે. એટલે આ મહાપ્રભુજીનો મત નથી. સત્યમ ઉભયલિંગ વિરોધ. સમજમાં આવ્યું? સંભળાય? પાછું જતું રહ્યું. એક સેકન્ડ, થોડું બ્રેક થતું રહે. સંભળાય ક્યારેક તૂટી જાય. હજુ પણ એવું જ છે? બરાબર. વ્હાઈટ છે. બરાબર છે. સરસ. ચાલો સારું છે. ઓકે, કહે છે એકદેશી મતેન સમાધાનમ ઉચ્યતે સત્યમ ઉભયલિંગ વિરોધઃ તથાપિ સર્વકામઃ સર્વગંધઃ ઇતિ આદયો જડજીવ ધર્મા બ્રહ્મણી ઉપદિશ્યમાના ઉપાસનાર્થા ભવંતિ.
હવે શું કહે છે જુઓ, ભાઈ સમજમાં ભાઈ અવાજ આવે છે કે નહીં? પાછું મને પાછું જતું રહ્યું લાગે છે. ના આવે છે, નહીં આવે ને ત્યારે મેં કહી દઈશ. આવે છે. હા, ઓકે, હા. તો શું કહે છે જુઓ કે ઉભયલિંગ વિરોધ છે. ઉભયલિંગ વિરોધ એટલે કે જડ જીવ ધર્મોનો બ્રહ્મ જડ જીવ નથી, જડ જીવ બ્રહ્મ નથી, તો બંનેના જડ જીવના ધર્મો બ્રહ્મમાં આવી કઈ રીતે શકે? અથવા બ્રહ્મ સધર્મક અને નિર્ધર્મક એક સાથે કઈ રીતે હોઈ શકે? એક તરફ કહો છો અણુ, એક તરફ કહો છો અસ્થૂલમ. તો આવી રીતે ઉભયલિંગ જો બ્રહ્મ ન હોય તો એકદેશી મત કહે છે ભાઈ એમાં વિરોધ તો છે જ. સત્યમ ઉભયલિંગ વિરોધા. સમજમાં આવ્યું? પહેલા તો એમ કે છે વિરોધ છે ભાઈ, આવું ન હોવું જોઈએ. મહાપ્રભુજી કહે છે અવિરોધ છે. આ એકદેશી મત કહે છે વિરોધ છે. તો એકદેશી મત કહે છે વિરોધ. તથાપિ સર્વકામ સર્વગંધ ઇત્યાદયો જડ જીવ ધર્મ. સર્વકામ સર્વગંધ જે બધું જે છે, જે આવા બધા ધર્મો જે છે એ તો જડ જીવના ધર્મો છે. સર્વકામ એ જીવ ધર્મ છે. અને સર્વગંધ જે છે એ જડ ધર્મ છે. તો સર્વકામ સર્વગંધ ઇત્યાદયો જડ જીવ ધર્મ. તો પછી બ્રહ્મમાં કઈ રીતે એનો ઉપદેશ માની શકાય? જયારે એમ કહું કે આ બધા બ્રહ્મના ધર્મો છે, તો એ બ્રહ્મમાં કઈ રીતે આ બધા ધર્મોનો ઉપદેશ માની શકાય? તો કહે છે ઉપદેશ એ રીતે માનવો અહીંયા કે ભાઈ ઉપાસનાર્થે માનવું. પહેલા અમે સમજાવ્યું હતું ને તમને ઉપાસના. અનુત્કૃષ્ટત્વેન ઉત્કૃષ્ટત્વેન અનુત્કૃષ્ટ નિકૃષ્ટત્વેન નહીં, અનુત્કૃષ્ટનો ઉત્કૃષ્ટત્વેન ઉપાસના થઈ શકે. ક્લિયર ને? અનુત્કૃષ્ટત્વ ઉત્કૃષ્ટત્વેન ઉપાસના. સમજમાં આવ્યું ને? ઉત્કૃષ્ટનું નિકૃષ્ટત્વેન ઉપાસના ના થઈ શકે. બરાબર. નિકૃષ્ટ ઉત્કૃષ્ટ. અનુત્કૃષ્ટનું ઉત્કૃષ્ટત્વેન ઉપાસના થઈ શકે. અનિકૃષ્ટનું, જે નિકૃષ્ટ ન હોય એનું ઉત્કૃષ્ટત્વેન ઉપાસના થઈ શકે. પણ ઉત્કૃષ્ટ ઓલરેડી હોય એનું નિકૃષ્ટત્વેન ઉપાસના ન થઈ શકે. એટલે એમ બ્રહ્મનો ઉપાસના કરવી હોય તો એવું ના કહી શકો કે બ્રહ્મ ગધા છે, એવી ઉપાસના ન થઈ શકે. પણ ગધા બ્રહ્મ છે, બ્રહ્મ છે. હા, ગધા બ્રહ્મ છે, તો હા ગધા બ્રહ્મ છે એવી ઉપાસના થઈ શકે. સમજમાં આવ્યું? એટલે સર્વ જળ જીવ જગત જે છે એ બધું જ બ્રહ્માત્મક છે. કિંતુ બ્રહ્મ શું છે? બ્રહ્મના સ્વરૂપ લક્ષણ ત્યાં જો એવી ડેફિનેશન કે ગધા છે બ્રહ્મ, તો એવું ના કહેવાય. એવું ન કહેવાય. સમજમાં આવી ગયું ને? બ્રહ્મ જે છે એ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જો વેદ નિહિતમ ગુહાયામ પરમે પુરુષોતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપસ્થિતા ઇત્યાદિ. આ જે સચ્ચિદાનંદત્વ જે છે એનાથી જ બ્રહ્મનો સ્વરૂપ લક્ષણનું વર્ણન થઈ શકે. અન્યથા બ્રહ્મનો વર્ણન આવી રીતે ન થઈ શકે કે બ્રહ્મ જે છે એ આ પણ છે ને બ્રહ્મ આ પણ છે ને બ્રહ્મ એ પણ છે ને બ્રહ્મ આ પણ છે. આવી રીતે ન થઈ શકે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ. તો એવી રીતે ઉત્કૃષ્ટ જે છે બ્રહ્મ એનું નિકૃષ્ટત્વેને ગધા તરીકે એની ઉપાસના ન થઈ શકે. સમજમાં આવી ગયું ને? એ રીતે અહીંયા એકદમ ચોખા એકદમ એક્સપ્લિસિટ શબ્દોથી જો તમને સમજાવી દઉં. સારા શબ્દોથી પુરુષોત્તમજીએ સમજાવ્યું છે, પણ હવે તો શું છે અત્યારના સારા શબ્દોથી સમજાવું પછી ખબર ના પડે, એના કરતા એક્સપ્લિસિટલી સમજાવી દઉં. એટલે તો શું કહે છે પુરુષોત્તમજી કે સત્યમ ઉભયલિંગ વિરોધસ તથાપિ સર્વકામ સર્વગંધ ઇત્યાદ આદયો જડજીવ ધર્મ બ્રહ્મણી ઉપદિશ્યમાના ઉપાસનાર્થા ભવંતિ. ભાઈ ઉપાસનાના અર્થે જ અહીંયા સર્વકામ સર્વગંધ વગેરે બ્રહ્મના ધર્મો તરીકે વર્ણન કરવામાં આવ્યો છે. ખરેખર બ્રહ્મના ધર્મો નથી, આ તો ભાઈ જડજીવના ધર્મો છે. જડજીવ જડજીવના જે ધર્મો છે તેનો ઉપાસનાર્થે એના બ્રહ્મની અંદર એનો પ્રક્ષેપ કરવામાં આવેલો છે. સમજમાં આવ્યું? આરોપ કરવામાં આવેલો છે. પ્રક્ષેપ આરોપિત ધર્મ છે. સમજમાં આવી ગયું?
એનો આરોપ કરો, માની લો ઉપાસનાર્થે, છે નહીં, માનવાનું છે ખાલી, એમ એકદેશી કહે છે. એકદેશી કે છે. ન ચ જડસ્ય ભગવદ કાર્યત્વાત જીવસ્ય ભગવદ અંશત્વાત ધર્મા આપી ભગવદ ધર્મા એવ ઇતિ કથમ ઉપાસનાર્થત્વમ ઇતિ શંક્યમ. હવે કોઈ કેમ કહે કે ભાઈ ઉપાસના તો કઈ રીતે થઈ શકે, કોઈક તો સંબંધ તો જોઈએ ને ભાઈ ઉપાસના માટે. એમને કોઈની પણ ઉપાસના કોઈની અંદર પણ ન કરી શકાય. ઉપાસના ક્યારે થઈ શકે? જેમ હું એમ કહું કે ભાઈ હું આજે ઉપાસના કરું છું, કૂતરાની ઉપાસના કરું છું હું મનુષ્યત્વના. ભાઈ કૂતરા અને મનુષ્યની અંદર શું સામ્ય કે એની ઉપાસના ઉપાસ્ય રૂપ સંબંધ પ્રાપ્ત થાય મનુષ્ય અને કૂતરાની વચ્ચે. કોઈ સિમિલારિટી ડિસિમિલારિટી તો હોવી જોઈએ ને, કોઈ સંબંધ તો હોવો જોઈએ ને, તો ઉપાસનાનો વિષય આવે. ઉપાસનાનો વિષય ક્યારે આવે? જ્યારે અંશાંશી સંબંધ હોય અથવા તો કાર્યકારણ સંબંધ હોય. તો એમને કોઈ પણ ભલતી વસ્તુની ઉપાસના ભલતી વસ્તુની અંદર કરી દો તો કઈ રીતે ઉપાસના થાય? એમ તો કોઈ પણ કોઈની પણ ઉપાસના કોઈની ઉપર કરી દે. સમજમાં આવે છે કે નહીં વાત? ઉપાસના કરવામાં એક પ્રીરિક્વિઝિટ એ છે કે ભાઈ કઈક તો કાર્યકારણ ભાવ કે અંશી ભાવ તો હોવો જોઈએ, તો ઉપાસના થઈ. તો અંશની ઉપાસના અંશીની ઉપાસના અંશત્વેન થઈ શકે. સમજમાં આવી ગયું ને? એટલે આપણે એમ કહીએ કે ભાઈ અંશ અંશી છે એમ કહી શકીએ આપણે. જીવ બ્રહ્મ છે એમ કહી શકીએ આપણે. કેમ કે જીવ અંશ છે, બ્રહ્મ અંશી છે. એ ન્યાયને આપણે ઉપાસના કરી શકીએ આપણે કે હમ બ્રહ્માસ્મિ. ક્લિયર? પણ અંશાંશી સંબંધ જ ન હોય, કાર્યકારણ સંબંધ ન હોય તો ઉપાસના કરવાનું કઈ રીતે? જે રીતે મનુષ્ય અને કૂતરા વચ્ચે અંશાંશી સંબંધ છે? કોઈ નથી. મનુષ્ય અને કૂતરા વચ્ચે કાર્યકારણ ભાવ છે? નથી. તો ઉપાસના કરવાનું કેવી રીતે? કોઈ સાર્ધર્મક્યતા છે, એટલે કે સિમિલારિટી છે કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર, કે મનુષ્યમાં કોઈ સિમિલારિટી, કૂતરાની અંદર કોઈ સિમિલારિટી હોય? અને સિમિલારિટી પણ હોય તો કેટલા અંશે? મહદ અંશે સિમિલારિટી હોય તો ઉપાસના થાય. એમને ઉપાસના કેવી રીતે થાય? ક્લિયર? આ સમજાય છે? તો અહીંયા પૂર્વ પક્ષી શું કહે છે? એકદેશી નો પૂર્વ પક્ષી કે ભાઈ જડ જીવ અને બ્રહ્મ સાથેનો જે સંબંધ જે છે એ અંશાંશી અને કાર્યકારણ ભાવ ન હોય તો ઉપાસના આવે કઈ રીતે? ઉપાસના કરવી કઈ રીતે? ન ચ જડસ્ય ભગવદ કાર્યત્વાદ અને જીવસ્ય ભગવદ અંશત્વાદ તદ ધર્મા આપી ભગવદ ધર્મા એવ ઇતિ કથમ ઉપાસનાર્થમત્વ ઇતિ શંક્યમ. તો એ નથી. તો એ જો શંકા ઉત્પન્ન થાય કે ભાઈ એવો કોઈ સંબંધ નથી, તો કહે છે બહુશ્યામ ઇતિ ઈચ્છયા ભગવત એવ કાર્યરૂપતયા અંશ રૂપતયા ચ એકદેશેન ભવનાત કારણ રૂપસ્ય તતો ભિન્નતયા તસ્મિન રૂપે જડ જીવ ધર્મ નિષેધ એવ ઉક્તઃ. તો એ કહે છે કે ભાઈ બહુશ્યામ પ્રજાએ એવી જે ભગવદ ઈચ્છા હતી એનાથી એ ભગવાનમાંથી કાર્યરૂપતયા અને અંશરૂપતયા આ બધું પ્રકટ થયું છે. બહુશ્યામ પ્રજાએ જવાબની અંદર ભાઈ બહુશ્યામ જે છે, એકોહમ બહુશ્યામ પ્રજા એ જે ઈચ્છા છે એના દ્વારા ભગવાન જે છે ભગવાનમાંથી આ કાર્યરૂપતયા અને અંશરૂપતયા આ જડજીવ પ્રકટ થયા છે. એક દેશમાંથી. એટલે કે અમુક ભાગ જે છે બ્રહ્મનો, જેમ બ્રહ્મ જો વર્તુળ હોય એમાંથી 1/4 લઈ લો, ચાલો 1/4 જે છે ભાગ બ્રહ્મનો એ કાર્યકારણ રૂપ અને અંશાંશી રૂપથી એ કન્વર્ટ થઈ ગયો, ટ્રાન્સફોર્મ થઈ ગયો. અને પેલો જે 3/4 રહ્યો ને વર્તુળની અંદર એવો ને એવો જ રહ્યો, એમ માની લો અત્યારે. તો એ કહે છે કે બહુશ્યામ ઇતિ ઈચ્છયા ભગવત એવ કાર્યરૂપતયા અંશરૂપતયા ચ એકદેશેન એટલે 1/4 ભવનાત કારણ રૂપસ્ય એકદેશેન ભવનાત આ એકદેશથી થયા પછી કારણ રૂપસ્ય
તતો ભિન્નતયા પેલું 3/4 જે છે એ તો ભિન્ન જ રહ્યું કારણ રૂપતયા, અને 1/4 કારણમાં કન્વર્ટ થઈ ગયું, કાર્યમાં કન્વર્ટ થઈ ગયું, સોરી 1/4, કાર્યમાં હા, અને જે 3/4 રહ્યું એ હજુ કારણ જ રહ્યું. એટલે કારણ રહ્યું એટલે બ્રહ્મ રહ્યું એમ. હા, બ્રહ્મ જ રહ્યું, એવું ને એવું જ રહ્યું. હા. અચ્છા, તો એ કહે છે તતો ભિન્નતયા તસ્મિન રૂપે જડ જીવ ધર્મ નિષેધ એવ યુક્ત. તો પેલું જે ભિન્ન 3/4 રહ્યું ને જે, હમ એમાં તો જડ જીવ ધર્મનો તો નિષેધ જ માનવો પડશે ને. હમ તો એથી કરીને જડ જીવ ધર્મનો બ્રહ્મની અંદર નિષેધ છે એમ જસ્ટિફિકેશન આપે છે એકદેશીમાં. એટલે ધવલભાઈ એવું થયું ને કે જે અમુક પ્રદેશમાં સમવાય છે અને અમુક પ્રદેશમાં નથી, એવો અર્થ આમાં લેવાનો છે. હા, ઓકે, એટલે 1/4 સમવાય થઈ ગયું, સમવાય થઈ ગયું. 3/4 હજુ સમવાય થયું જ નથી જગતમાં, થયું. થયું નથી. હા, કે જે 1/4 સમવાય થયું છે એની અંદર જડ જીવ ધર્મો પ્રકટ થયા છે. પ્રગટ થયા છે. પેલું જે 3/4 રહ્યું હમ એમાં કઈ રીતે માની શકે કે આ જળ જીવ ધર્મ છે? તો એટલે પેલો એકદેશી મત કહે છે તેથી નિષેધ છે, જળ જીવ ધર્મની અંદર નિષેધ છે. નિષેધ છે. ઓકે. આ ક્લિયર થયું બધાને? તતો ભિન્નતયા તસ્મિન રૂપે જડ જીવ ધર્મ નિષેધ એવ યુક્તઃ તથા ચ અદ્વૈત પક્ષે જડ જીવ ધર્માણામ અપી બ્રહ્માત્મકત્વાદ બ્રહ્મત્વમેવ ન તુ બ્રહ્મ ધર્મત્વમ અતઃ સર્વકર્મત્વાદિનામ બ્રહ્મણી ઉપચાર એવ. હવે શું કહે છે બીજો એકદેશી, એ જ એકદેશી મત બીજો હવે આગળ જઈને શું કહે છે કે ભાઈ અદ્વૈત પક્ષમાં પણ આપણે જોઈએ તો જડજીવ ધર્મો જે છે એ પણ કોનામાંથી આપેલો 1/4 માંથી આવ્યો. 1/4 પેલો જે હતો ને જે સમવાયી બન્યો બ્રહ્મનો 1/4 પોર્શન, એમાંથી જડજીવ ધર્મો આવ્યા, નહીં તો આવ્યા ક્યાંથી જડજીવ ધર્મ? તો જો એમાંથી જો જડજીવ ધર્મો આવ્યા હોય તો એ રીતે બ્રહ્માત્મક છે આ પણ ધર્મો, અને બ્રહ્મત્વ જ છે આ ધર્મોનો, પણ એના કારણે કઈ બ્રહ્મ ધર્મત્વ નથી થઈ જતું એમ કહે છે. બ્રહ્મનો ધર્મ તો પેલો 3/4 જે રહ્યો ને, પેલો બહુશ્યામ પહેલાનો, રાઈટ, બહુશ્યામ પછીનો જે છે એ બ્રહ્મ ધર્મ નથી, પણ બહુશ્યામ પહેલાનો જે છે એ બ્રહ્મ ધર્મ છે એમ કહે છે એકદેશી. જો બહુ થોડી બહુ સટલ વાત છે આ, સમજો. શું કહે છે કે બહુશ્યામ પ્રજા એ ઈચ્છા થઈ ને બ્રહ્મને, એ ઈચ્છાની પહેલા જે મૂળ રૂપ બ્રહ્મ છે એમાં આ બધા ધર્મો નહોતા. આ સર્વકર્મા, સર્વકામ, અસ્થૂલ, અનણુ વગેરે વગેરે. કિંતુ બ્રહ્મ ઈચ્છાના પછી બ્રહ્મ જે બહુશ્યામ પ્રજા એ ઈચ્છા જે છે એના તત્પશ્ચાત જયારે પેલું જે 1/4 પ્રકટ થયું, જગત પરિણમ્યું, ત્યારે એનામાં આ બધા ધર્મો આવ્યા. તેથી કરીને આ બ્રહ્મ ધર્મ નથી એમ કહે છે, કેમ કે બહુશ્યામ પ્રજા એ પહેલા તો નહોતા. રાઈટ. એથી કરીને એકદેશી મત એમ કહે છે કે પેલું જે 1/4 માં જે બહુશ્યામ પ્રજા એ પછી નંતર જે 1/4 જે રહ્યું એમાં બ્રહ્મ ધર્મો જે એમાં જે જડજીવ ધર્મો પ્રકટ થાય એ બ્રહ્માત્મક છે એ તો માનીએ છીએ અમે, કિંતુ એ બ્રહ્મ ધર્મ નથી એમ કે છે. બ્રહ્મ ધર્મ તો કયો? બહુશ્યામ પ્રજા પહેલા, એની પહેલાનો. સમજમાં આવી ગયું? આ તેથી સર્વકર્મત્વ આદિનામ બ્રહ્મણી ઉપચાર એવ. તેથી શ્રુતિ શું કહેવા માંગે છે કે ભાઈ આ જે સર્વકર્મ, સર્વકામ, સર્વગંધ એ ઉપચારથી બ્રહ્મના ધર્મોનું વર્ણન કરે છે, ખરેખર એ બ્રહ્મનો ધર્મ નથી. આ સમજમાં આવ્યું?
ખરેખર બ્રહ્મનો ધર્મ 1/4 માં તો ખરેખર જ છે ને. એ તો સૃષ્ટિ પછી ને, સૃષ્ટિ પહેલા ક્યાં હતું જ આ બધું? ના પહેલા નહોતું. હા પહેલા નહોતું, બરાબર. પહેલા નતું એ જ માનવું જોઈએ ને, જે પ્રાઇમોર્ડિયલ સ્ટેજ હોય એ જ માનવું જોઈએ ને બ્રહ્મનો ધર્મ. હા 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 હા. એટલે એ શું કહે છે કે બહુશ્યામ પહેલાની જે સ્થિતિ હતી બ્રહ્મની, એ જ ધર્મો કહેવાય બ્રહ્મના. બહુશ્યામ પછીનું જે બધું જે થયું એને એકદેશી મત બ્રહ્મ ધર્મ માનવા તૈયાર નથી. જળ જીવ માને, બરાબર. એ એમ કહે છે કે જળ જીવના ધર્મો છે, એ બ્રહ્મના નથી ધર્મો. બ્રહ્મના ધર્મો સ્વાભાવિક ધર્મો કયા? બહુશ્યામ થી પહેલાની અવસ્થાની. પહેલાની. આ તો ઈચ્છાની પછી થયું બધું. એ તો જળજીવ ધર્મોને જળજીવના ધર્મો માનવા જોઈએ. બ્રહ્મને શા માટે ધર્મો માનવું જોઈએ? ક્લિયર થયું? આ જુઓ ભાઈ, આ બ્રહ્મવાદ જ છે જુઓ, પણ મહાપ્રભુજીથી થોડો ભિન્ન વાદ છે. થોડો ભિન્ન થઈ ગયો. એટલે આ કોઈક આવે સટલ વાત કરે તો કન્ફ્યુઝ થઈ જવાય ને, આપણે માનીએ લઈએ કોઈક તો કે હા આ તો મહાપ્રભુજીનો વાત છે. આ સમજમાં આવ્યું કે નહીં? કિંતુ આ તો એકદેશી મત છે, આ મહાપ્રભુજી મત નથી. આ એટલે જરા સમજો થોડુંક એનામાં થોડો ભેદ છે. બધાને ખ્યાલ આવે છે કે બધું ઉપરથી જાય છે, કે પદ્માબેન ને જ ખાલી ખ્યાલમાં આવ્યું? ના સમજાય છે. સમજાય છે? પણ અહીંયા જે સર્વ કામ સર્વ ગંધ ઇત્યા દયો જળ જીવ હતો, એકચ્યુઅલી જે 1/4 કે છે સર્વ કામ સર્વગંધ જે પરિણામ્યો છે એ જીવ અને જળના ધર્મ છે. પણ બ્રહ્મની ઉપાસના એ ખબર ના પડી. તમે કહો ઉપાસના તો તમે કીધું કે આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, તો આ તો ઇન રિવર્સમાં ના થઈ એવું કે છે? એટલે ઉપાસના અર્થે ના ખબર પડી હજી. માતા ખરેખર બ્રહ્મ છે? ના, એટલે એ નથી. અનુત્કૃષ્ટ નું ઉત્કૃષ્ટત્વની ઉપાસના થઈ, બરાબર છે? બરાબર. એવી રીતે જડ જીવ છે એ અનુત્કૃષ્ટ થઈ ગયો. જડજીવ ધર્મોનો બ્રહ્મત્વનો ઉપાસના કરો. ઓકે. ઉપાસના આ કંઈક તો પ્રોબ્લેમ થાય છે ને મારા વિડીયોમાં. હા, થયું ને? સમજમાં આવ્યું ઉપાસના? હા. એટલે મુખ્ય એકદેશી નું એવું કહેવાનું છે કે મુખ્ય જે બ્રહ્મ જે છે એમાં કઈ ધર્મ હતા જ નહીં. ના હતા. હા, સધર્મક માને છે બ્રહ્મ, પણ આવા નતા ધર્મ. સર્વકર્મા સર્વકામા આ બધા તો જળ જીવના ધર્મો છે. હા, અને એ 1/4 માં જ છે, બાકી તો જે મૂળ હતું તે જ છે. હા, એટલે આ તો 1/4 તો મેં જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ માટે સમજાવ્યું. હા, એટલે થોડામાં એમ થોડામાં અંશત્વેના એકદેશીત્વેના એમ કહે છે. વાપરી જશું એકદેશી એટલે થોડો પાર્ટ. રાઈટ. મૂળ જે ધર્મ છે, સ્વપ્રકાશ ને જ્યોતિ ને જે બધા આપણે અસાધારણ ધર્મો છે બ્રહ્મના, એ તો બધા છે જ, પણ આ ખાલી સર્વ કામ અને સર્વ ગંધ એ નથી, એ જળ જીવના છે એવું કે છે ને? નહીં, બધા માટે છે. હવે બધા હા, 1/4 પેલા 3/4 માં આ બધા તો છે જ. નહીં 3/4 ની અંદર શું કહે છે કે જે જળ જીવના ધર્મો જે લાગતા હોય ને એ બધા 3/4 માં નહોતા. નથી. હા, પણ મૂળ જે અસાધારણ ધર્મ છે ધવલભાઈ, એ તો 3/4 માં છે જ તે. પણ આ એકલા જે સત્યમ જ્ઞાનમ અનંતમ એ બધા ધર્મો માનવા તૈયાર છે. હા, એ જ આ જે સર્વ કર્મ અને સર્વ કર્મ સર્વ ગંધ, આ તો બધું તો શું છે, પેલું જગતના ધર્મો છે. ગંધ હોવું એ તો જળનો ધર્મ છે. તો આ બ્રહ્મના કઈ રીતે ઉપદિષ્ટ? ના, એ બ્રહ્મમાં નથી. ઉપાસના કરો, ઉપાસના કરો એના કારણે એવું કહે છે.
જેમ આપણે એમ કહીએ ને આપણે પુષ્ટિ માર્ગની અંદર કે ગોસ્વામી બાળકો બધા મહાપ્રભુજી, પણ ખરેખર મહાપ્રભુજી નથી, એ તો ખાલી ઉપાસનાર્થે છે. સમજમાં આવ્યું? બરાબર. બાળકો ખરેખર મહાપ્રભુજી છે જ નહીં, હા, ઉપાસના છે. કેમ કે શ્રી ગુસાઈજી કહે છે ને ભાવિ ને ભૂતોત્સ્યપી શ્રી વલ્લભ નાથ ધ્યેય સદૃશો ન ભાવિ ભૂતોત્સ્યપી. મહાપ્રભુજી નું નામ પણ લેવા અમે લોકો, શ્રી ગુસાઈજી એમ કહેતા કે અમે મહાપ્રભુજી નું નામ પણ ધારણ કરવામાં સમર્થ નથી, તો ગુણ તો કઈ રીતે ધારણ કરવામાં સમર્થ હોઈએ, એવું શ્રી ગુસાઈજી કહે. તો શ્રી ગુસાઈજી જેવું કહેતા હોય તો આપણી તો કેમ વાત, આપણી અને ગોબાલક ની તો ક્યાં વાત. ચાલુ ખાતા અને ઉપરથી ભુવિ ભક્તિ પ્રચારૈક સ્વાન્વયકૃત પિતા અશેષ શું છે એ નહીં, શેષ મહાત્મય, અશેષ મહાત સ્વંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય. સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મય, અશેષ સ્વમહાત્મ્ય. અશેષ મહાત્મ્ય. હા, અને સ્મયાપહ, એમાં જે સ્વવંશે સ્થાપિતા શેષ સમાહાત્મ્ય, આ જે છે એની પર વદનાનલદાસ જે છે આપણા વલ્લભજી, વિઠ્ઠલેશ જે વલ્લભજી, એમણે ટીકાની અંદર એક મસ્ત વાત કરી છે. એ શું કહે છે કે અશેષ મહાત્મ્ય એટલે કે જે શેષાત્મક હૃદય ન હોય જેનું, એવું અશેષ. અને શેષાત્મક હૃદય તો મહાપ્રભુજીનું જ હૃદય છે, બીજા કોઈનું શેષાત્મક હૃદય નથી કે જેમાં પુરુષોત્તમ બિરાજી શકે. કારણ કે પુરુષોત્તમ શેષમાં શેષરૂપ શૈયાની અંદર બિરાજે ને, જેમ નારાયણ જે છે શેષરૂપ શૈયાની અંદર, તો પુરુષોત્તમ ક્યાં બિરાજે? તો પુરુષોત્તમ એ ભક્ત હૃદયની અંદર બિરાજે. કેમ કે પુરુષોત્તમને માટે શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના આદિ પૂજન વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. તો એથી કરીને ભક્ત હૃદય જે હોય, પૂર્ણ ભક્ત હૃદય, એમાં જ પુરુષોત્તમ બિરાજે. તો એને આપણે શેષ કહીએ છીએ. નમામિ હૃદયે શેષે. તો શેષાત્મક હૃદય છે એ તો ખાલી મહાપ્રભુજીનો જ છે, એમ કહે છે વલ્લભજી. એટલે આ અમે બધા જે છે બધા અશેષાત્મક છે. અશેષ, એટલે કે જેનું હૃદય શેષ નથી, પૂર્ણ ભક્ત રૂપ. તો એટલે કહે છે કે ભાઈ અમે બધા અશેષ રૂપ છે, વંશ. શેષ રૂપ નથી, કારણ કે શેષરૂપ હૃદય કોનું છે? માત્ર મહાપ્રભુજીનું. કેમ કે મહાપ્રભુજી કહે છે નમામિ હૃદયે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. શેષમાં મારો જે હૃદય છે એ શેષરૂપ છે, અને શેષમાં જ જેમ નારાયણ બિરાજે એવી રીતે મારું હૃદયની માં જે પુરુષોત્તમ બિરાજે છે. સમજમાં આવ્યું? હા, તો એથી પહેલા તો એ કહે છે કે અમે જો વંશને અમે વંશ જે છે એવો અહમ રાખતા હોય કે અમે મહાપ્રભુજી, તો અશેષથી એનું ખંડન કરી દીધું કે મહાપ્રભુજી જેવા નથી તમે લોકો. ફર્સ્ટ એ. બીજું એ કહે છે કે ભાઈ આ જે યથાકથનચિત જે મહાત્મ્ય છે અમારામાં, બધું એટલું જે પણ ગોસાઈ બાલકાને વાંચે ને તો બિચારા એ થઈ જાય કે બધું સાંભળો એ શું લખે છે. યથાકથનચિત પણ જો મહાત્મ્ય અમારામાં હોય ગોબાલકની અંદર એ તો એ કોના કારણે છે? તો કહે છે એ મહાપ્રભુજીના સંબંધત્વેન જ છે, પૃથકતયા નથી. એટલે અમારામાં ઇન્ડિપેન્ડન્ટલી કોઈ સામર્થ્ય નથી, એબ્સોલ્યુટ ઝીરો છીએ, ઇન્ડિપેન્ડન્ટ. આવ્યું મહાત્મા આગંતુકત્વેન મહાત્મ્ય છે. આગંતુક લખ્યું છે શબ્દ. આગંતુક એટલે પરમેનન્ટ નહીં. જ્યારે એનો આવેશ થાય ત્યારે જ એનો આવેશ થાય, અન્યથા એ અનાવિષ્ટ જ રહે મહાપ્રભુજીનું સામર્થ્ય. એટલે અમારામાં પણ આવેશ આવે છે મહાપ્રભુજીનું મહાત્મ્યનું અમુક જ સમયે, બાકી તો અનાવેશ જ રહે છે મહાપ્રભુજીનું મહાત્મ્ય અમારા અંદર. જેમ કે જ્યારે અમે બ્રહ્મ સંબંધ દીક્ષા આપતા હોઈએ ત્યારે અમારામાં મહાપ્રભુજીનો આવેશ આવતો હોય છે. એટલે મહાપ્રભુજી તમને દીક્ષા આપી રહ્યા છે, ખરેખરમાં અમે નથી આપી રહ્યા બ્રહ્મ સંબંધ.
જ્યારે અમે દુષ્કૃત કરીએ મહાપ્રભુજીના નામે તો એમાં મહાપ્રભુજીનો આવેશ નથી રહેતો. ચોખ્ખું લખ્યું છે, તમે વાંચો. પૃથુવત કહે છે, જેમ પૃથુ રાજા હતા એમાં ભગવાનનો આવેશ આવતો ત્યારે પૃથુ રાજા એકદમ સામર્થ્યવાન થઈ જતા. જ્યારે પૃથુ રાજાની અંદર ભગવદ આવેશ જતો રહેતો વળી પાછા એવા ને એવા થઈ જતા. તો પૃથુની અંદર પૃથુ રાજાની જેમ ભગવદ આવેશ આવતો ને જતો, એવી રીતે અમારામાં પણ મહાપ્રભુજીનું મહાત્મ્ય આવેશ આવે બ્રહ્મ સંબંધ દીક્ષા સમયે, અને એ જયારે દીક્ષા થઈ જાય ત્યારે અનાવિષ્ટ થઈ જાય પાછો. તો જો અમે ભગવદ સેવા મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જો કરતા હોઈએ, ઉપદેશ કરતા હોય, તો એમાં મહાપ્રભુજીનો આવેશ છે. જેમ કે બ્રહ્મ સંબંધ દીક્ષા છે એમાં મહાપ્રભુજીનો આવેશ છે. અમારા સામર્થ્યથી અમે દીક્ષા આપતા જ નથી, કારણ કે બ્રહ્મ સંબંધ દીક્ષા કીપ ઇન માઇન્ડ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ મહાપ્રભુજીને જ આપી છે. બ્રહ્મ સંબંધ દીક્ષા સ્પેસિફિકલી ખાલી મહાપ્રભુજીને જ અપાઈ છે. તો મહાપ્રભુજીનો આવેશ આવે ત્યારે જ આપી શકે ગોબાલક. આ સમજમાં આવે છે. આ ટીકા વાંચો જ ખબર પડે. પૃથુવત કહે છે, પૃથુવત આગંતુકત્વેન. સમજમાં આવ્યું? એટલે બહુ માઠું લાગશે અત્યારે ગોબાલક ને આ સાંભળશે તો, પણ આમે નહીં સાંભળતા, એમને સમજ આટલું બધું સમજે નહીં. એ વાંચે જ નહીં ને, એ ક્યાં વાંચે એવું? ના ના, કોઈ મારો વિડીયો કોઈ સાંભળે બાલક ગોબાલક તો ના તો ખલાસ. ના ના, કોઈ વૈષ્ણવ થી કોઈ શીખે ગોબાલક તો અહમ ગવાય. તો એની હાવ સો એટલે કે કહેવાનો અર્થ છે કે ઉપાસના. સમજમાં આવી ગયું? એટલે આ ઉપાસના જે છે અંશ અંશિત્વેન જે છે, તેથી કરીને એમ કહે છે બાલક સબે બ્રહ્મજાની. ઉપાસનાર્થે છે, ખરેખર નથી બાલક બ્રહ્મજાનીએ. સમજમાં આવી કે નહીં વાત? સ્વવંશે સ્થાપિતા શેષ સમાહાત્મ્ય ના કારણે અહીંયા ઉપાસના આવી રહી છે કે ભાઈ થોડો મહાત્મ્ય મહાપ્રભુજીનો આવેશ તરીકે આવે છે. જ્યારે જ્યારે આવા કર્મ કરો તમે ત્યારે મહાપ્રભુજીનો આવેશ આવે છે. સમજમાં આવ્યું? નિકૃષ્ટ નો ઉત્કૃષ્ટ તરીકે એવું થયું ને. અનુત્કૃષ્ટ નો ઉત્કૃષ્ટત્વ ને એમ. ઉત્કૃષ્ટ નહીં, અનુત્કૃષ્ટ નો ઉત્કૃષ્ટ ઉપાસના છે અહીંયા. ખંડ વાક્ય પકડી લીધું. બાલક સબ જાનીએ. ખંડ વાક્ય બાલક સબ બ્રહ્મજાનીએ તો ઉપાસના છે અહીંયા. એટલું પકડી રાખે, આગળ પૂરા પનો સંબંધ ના રાખે, એટલું પકડી રાખે. કેમ કે એમ જો માનીએ તો શ્રી ગુસાઈજીના વચનો વ્યાકોપ આવે છે. વદનાનંદ દાસ જે વલ્લભજીના વચનો છે એનો કોન્ટ્રાડિક્શન થઈ જાય છે. ગોકુલનાથજીના શબ્દોનો કોન્ટ્રાડિક્શન આવે છે. બધાએ બાલક જે પૂર્વ આચાર્ય છે એમનો કોન્ટ્રાડિક્શન આવે છે. જેવું એવું માનીએ કે બધા બાલક મહાપ્રભુજી. બધા બાલક મહાપ્રભુજી હોય કઈ રીતે છે કે બધા બાલક મહાપ્રભુજી? પ્રમાણ આવી રીતે મહાપ્રભુજીએ જે કન્સિસ્ટન્સી ડેવલપ કરી, અવિરોધ ડેવલપ કર્યો શ્રુતિ વચનોની વચ્ચે, એનાથી તો થોડું શીખો કે કઈ રીતે ઇન્ટરપ્રિટ કરાય વચનોને. આવી રીતે માયાવાદી ઇન્ટરપ્રિટેશન થોડી થાય કે અમને જે ગમ્યું એ સારું ને અમને જે ન ગમ્યું એ ઇગ્નોર કરો. આ તો માયાવાદી કરે. માયાવાદી એવું કરે કે અમને જે ગમ્યું એ અમે પીક કરીશું, અમને જે ન ગમ્યું એ અમે એને માયોપાધિક કહી દઈએ કે માયાના કારણે થયું, અને અમને જે ગમ્યું એ બ્રહ્મને, નિર્ગુણ બ્રહ્મને અસાઇન કરી દઈશું, અમને જે ન ગમ્યું એ માયાને અસાઇન કરી દઈશું. એવી રીતે તમને જે ગમ્યું કે આ બાલક સ બ્રહ્મજાની, અહીંયા મહાપ્રભુજી બધા બાળકોને મહાપ્રભુજી વધે તે અમે માનીશું, અને શ્રી ગુસાઈજીના જે વચન છે ના એ અમે નહીં માનીએ. એટલે કે કીર્તન જે છે એનું પ્રમાણ વધુ, શ્રી ગુસાઈ વચનોનું પ્રમાણ ઓછું, એવું ના હોય.
વેદ વાક્યનું પ્રમાણ વધારે હોય પછી સ્મૃતિ વાક્યનું પ્રમાણ આવે. શ્રુતિ સ્મૃતિ પુરાણ આવી રીતે પ્રમાણો દુર્બલ પ્રમાણની દુર્બલતા છે. શ્રુતિથી વિરુદ્ધ જતી વાત સ્મૃતિ કહેતી હોય તો એ સ્મૃતિને ડ્રોપ કરી દેવી જોઈએ. ડ્રોપ કરી દે. સમજમાં આવી કે નહીં વાત? સ્મૃતિ જો કોઈક એવી વાત કહે કે જે શ્રુતિથી ડાયરેક્ટ વિરોધમાં આવતી હોય એને ડ્રોપ કરી દેવી જોઈએ કે આ સ્મૃતિ સાચી નથી. તો પછી હોય કઈ રીતે આવી રીતે? એવી રીતે કીર્તન જો કહેતું હોય ને એવો યથાકથનચિત જો એવું કંઈક અર્થઘટન પણ જો તમે કરતા, કીર્તનકારનો અર્થ ન હોય મૂળતઃ, કિંતુ અર્થઘટન કરનાર જે વ્યક્તિ છે એને જો આવો અર્થ ભાસ થતો હોય તો એને મૂળ પ્રમાણ જે છે શ્રી ગુસાઈજીના વચન છે એના સાથે એનું કોન્ટ્રાડિક્શન થાય છે કે નહીં, અને વદનાનંદ દાસજી સાથે કોન્ટ્રાડિક્શન થાય છે નહીં, એ ચેક કરીને ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. સ્વવંશે સ્થાપિતા શેષ સમાત્મ્યની ટીકા વાંચ્યા વગર જ વાલક બ્રહ્મ, બધા બ્રહ્મજાની બધા બ્રહ્મ છે. બધા બ્રહ્મ હોય કઈ રીતે શકે ભાઈ સાહેબ ખરેખર અંશમાં? એવી રીતે તો પછી અમે બધા બ્રહ્મ થયા, કારણ કે મારો ઉપાદાન કારણ તો બ્રહ્મ છે, તમારો ઉપાદાન કારણ બ્રહ્મ છે. તો એવી રીતે તો અમે બધા જ બ્રહ્મ થઈ ગયા. બાલક એક માત્ર કેમ બ્રહ્મ? બધા જ બ્રહ્મ થઈ ગયા. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. પદ્માબેન એ બ્રહ્મ ને, દશરથભાઈ એ બ્રહ્મ ને, જે બોલે છે એ બ્રહ્મ ને, જે બોલનાર છે જેને વિશે બોલાય છે એ બ્રહ્મ. તો પછી બધું બ્રહ્મ માનવું પડે. એટલે આ વિચાર્યા વગરની બધી અર્થઘટન. બાલક બ્રહ્મ જાણીએ, તત્વમસી. બાલક બ્રહ્મ તો ક્યાંથી થયું? તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. બસ મળ્યો નથી એક સ્ટેટમેન્ટ અસ્મત કુલમ નિષ્કલંકમ. બસ જીત્યા લાલજી. અલે ભાઈ અસ્મત કુલમ નિષ્કલંકમ ની વ્યાખ્યાત વાંચો ભાઈ સાહેબ. હરિરાયજી શું કહે છે? બસ શબ્દ પકડી લો, અમારું કુલ નિષ્કલંક, અમારું કુલ. ભાઈ ક્યારે? ગમે તે કૃત્ય કરે તો નિષ્કલંક, એમ ને? જયારે કૃષ્ણને જે સાકૃત કર્યા છે એવો કુલ નિષ્કલંક કહેવાય. જેને કૃષ્ણને આત્મસાત કર્યા હોય એને. આગળ કૃષ્ણ સાત્મક કૃતય જે છે એ આગળ છે ક્લોઝ લખેલો છે અસ્મત કુલમ નિષ્કલંકમ ની આગળ. એ નહીં વાંચતા. લાલજી જીત્યા, આવી ગયું ને અસ્મત કુલમ નિષ્કલંકમ, અમારો કુલ નિષ્કલંક છે એટલે બધા ગોસ્વામી બાળકો નિષ્કલંક. એબ્સોલ્યુટલી રોંગ ઇન્ટરપ્રિટેશન. દહીંનો ઘોડો છૂટો. હા, એટલે આવું નથી. તો ઉપાસના આવી રીતે થાય છે. માતૃ દેવો ભવ, તો એ માતાની ઉપાસના દેવ તરીકે આ રીતે થાય છે, અથવા તો પિતૃદેવ. એવી રીતે ગોસ્વામી બાલકની પણ ઉપાસના મહાપ્રભુજી તો એને આવી રીતે જ થાય છે, ઉપાસનાર્થે જ છે. ખરેખર અંશમાં મહાપ્રભુજી નથી કોઈ પણ ગોપાલ. મહાપ્રભુજી જ ના હોય તો પુરુષોત્તમ કઈ રીતે થઈ શકે? એનાથી આગળ તો વધી ન શકે કોઈ. અંશાંશી ભાવથી જો માનતા હોય તો કઈ વાંધો નથી, અથવા કાર્યકારણ ભાવથી પણ માનતા હોય તો કઈ વાંધો નથી. પણ સ્વરૂપતયા મહાપ્રભુજી નથી, કારણ કે ચોખ્ખું કહે છે કે આગંતુકત્વેન છે ધર્મ. બ્રહ્મ સંબંધની દીક્ષા આપવાનો અધિકાર આગંતુક ધર્મ છે. ગોસ્વામી બાળકોનો આગંતુક છે. મહાપ્રભુજીનો આવેશ ન થાય ત્યાં સુધી આપી જ ન શકે કોઈ ગોબાલક બ્રહ્મ સંબંધ દીક્ષા. સીધું કહી દીધું છે ત્યાં, કારણ કે મહાપ્રભુજીને જ આપેલી છે ઠાકોરજીએ દીક્ષા. તે રીતે પૃથુવત મહાપ્રભુજી અંદર પ્રવિષ્ટ ન થાય, આવેશ ન આવે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ દીક્ષા મનાયેલી જ ન ગણાય, આપેલી. આવ્યો ને સમજમાં? પૃથુ તો જાણો છે, પૃથુ રાજા ભાગવતીમાં આવે. બધા વાંચ્યું હશે ને પ્રકરણ પૃથુનું, રાજાનું પ્રકરણ. ચોથા સ્કૂલ છે ને, આવેશ છે ને ભગવદ, આવેશ છે ને, હા, તો જ કરી શકે છે. તો જ કરી શકે. યસ, રાઈટ, સાચી વાત છે. કંસમાં એવું હતું ને, કાલનેમીનો આવેશ આવે તો વસુદેવ દેવકીજીને કેટલું કરે, પછી જયારે આવેશ ના હોય ત્યારે એને કેટલું કરે. હા, ઘણા આવેશનો વામદેવ ઘણા બધા દાખલા. બલરામજીમાં કાયમ પ્રભુનો આવેશ થતો હતો ત્યારે જ કાર્ય કરે. મારે જેને તેનું કાસમ છે ને મારે એમાં પણ એવો આવેશ આવે છે ને, ત્યાં વર્ણન આવે છે એની અંદર. એનાથી જ થઈ શકે.
કાર્ય સિદ્ધ થાય છે. હા, તે રીતે પૃથુનું એક્ઝામ્પલ યાદ રાખવાનું. કોઈ પણ બાલક એમ કે ને, કોઈ પણ વ્યક્તિ એમ કહે કે બધા સબે બ્રહ્મ જાનીએ, એવું જ કે તમે પૃથુ રાજાનું પ્રકરણ વાંચ્યો છે? ચોથો સ્કંદ જ છે. એ વાંચી લેજો, પહેલા વાંચી લેજો પૃથુ રાજાનું, પછી આપણે શાસ્ત્રાર્થ કરીએ કે કઈ રીતે છે. પહેલા આપણે પૃથુ રાજા તો સમજી જાઓ તમે પહેલા, કેમ કે અમે નથી કહી રહ્યા, આ તો આચાર્ય જ કહે છે, આપણા જ આચાર્ય વિઠ્ઠલેશાત્મજ. હું નથી કહી રહ્યો, આ પૃથુ રાજાનો એક્ઝામ્પલ હું નથી આપી રહ્યો. આ તો હું શું છે કે મારા રેગ્યુલર અધ્યાયની અંદર અમુક વખતે શું છે કે જુદી જુદી પુસ્તકો એમાંથી આ પુસ્તકની ચાલો આજે આપણે સ્વવંશે સ્થાપિતા શેષમાં આપણે જરા આનંદ માણીએ. તો આનંદ માણતા માણતા વદનાનલદાસજીની ટીકા પર ધ્યાન ગયું. મેં કહ્યું ચાલો હવે આને આનંદ માણીએ. ત્યારે તો એકદમ આનંદ આવી ગયો, પરમાનંદ થઈ ગયો. મેં કહ્યું ચાલો એકદમ મજા આવી ગઈ. પૃથુનું એક્ઝામ્પલ આપ્યું, ઇટ્સ વેરી ક્લિયર. એટલે કહી દો ને જરા, કહી દો ને પૃથ્વીનું શું છે? નહીં, પૃથ્વીની અંદર ભગવાનનો આવેશ આવ્યો ને, તેથી કરીને એમાં સામર્થ્ય આવે છે એમનામાં. ખરેખર એમનો સામર્થ્ય નહોતો એ. કેમ તમે ભૂલી ગયા વેન રાજાના દોહન કર્યું? હા, ઋષિઓએ. હા, અને પૃથ્વીને એમાંથી દોહન બધું કરીને ઉત્પન્ન થયા. પૃથ્વી દોહનનું સામર્થ્ય એ વિષ્ણુના Right, એ પૃથ્વી બરાબર. ભગવાનના અંશના કારણે આવેશના કારણે થયું એ. પૃથ્વીમાં એવો સામર્થ્ય નહોતું ને ખરેખર સ્વરૂપ. એ રીતે ગોબાલકોમાં સામર્થ્ય નથી બ્રહ્મ સંબંધ આપવાનું સ્વતંત્રતયા. એ તો મહાપ્રભુજીનો આવેશ થાય પૃથુવત ગોબાલકની અંદર, તો જ એ બ્રહ્મ સંબંધ દીક્ષા આપી શકે. આ સમજમાં આવે છે? તો એટલે આગંતુક છે ધર્મ, પરમેનન્ટ નથી આ ધર્મ. આ તો આગંતુક ધર્મ છે. આ પરમેનન્ટ નથી. આવેશ આવે ત્યારે આપી શકે. આવ્યું સમજમાં? એટલે જ્યારે પણ બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે એમ માની લેવું જોઈએ કે આ આવેશે કર્યું કાર્ય. જેમાં આવિષ્ટ થાય છે એનું કાર્ય ન મનાય. જેમ બલભદ્રજીની લીલા કૃષ્ણની લીલા છે ખરેખર તો, કેમ કે બલભદ્રમાં આવિષ્ટ થઈને કૃષ્ણે લીલા કરી. તે ન્યાયેન મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું છે એમ માનવું જોઈએ. બાલકે કોઈ ત્રીજા ઘરના બાલકે કર્યું ને ચોથા ઘરના, ને હું ચોથા ઘરની, ને હું પાંચમા ઘરની, ને હું છઠ્ઠા ઘરની, ને હું સાતમા ઘરની, ને મને તો આ ગુરુમાં જ મને તો આ શું કહેવાય કે અમને તો આ જ ગુરુમાં અમારો સ્વરૂપાશક્તિ છે, અમને તો આ જ ગુરુ. અરે ભાઈ, પહેલા તો બ્રહ્મ સંબંધ આપ્યું કયા કોણે? ગુરુ એક જ. મહાપ્રભુજીના આવેશે આપ્યું. તો કૃષ્ણ લીલામાં બલભદ્રજીની અંદર કૃષ્ણનો આવેશ હોય તો બલભદ્ર લીલા કહેવાય કે કૃષ્ણ લીલા કહેવાય? એ રીતે બ્રહ્મ સંબંધ આપ્યું ખરેખર એ બાલકે નહીં. બ્રહ્મ સંબંધ આપ્યું ખરેખર મહાપ્રભુજી. ઇઝ ઇટ ક્લિયર? એટલે આવા જે પેલા પરિવારવાદ, બાલકવાદ, હું ચોથા ઘરની એટલે ચોથા ઘરમાંથી હું જવાની જ નથી, ભાઈ, that is least significant aspect. The most significant aspect is કે તમને અસ્મિતા છે કે નહીં મહાપ્રભુજીનો સેવક તરીકે. એ પહેલી રિક્વાયરમેન્ટ છે. પછી બીજું બધું આવતું હોય છે, કયા ઘરની ને કયા બાલક દ્વારા અને વગેરે વગેરે. પણ પેલો જ વિસ્મરણ થઈ જાય કે મહાપ્રભુજીનો સેવકનું જ વિસ્મરણતા આવી જાય તો એ ઉપાસના યોગ્ય નથી. સમજમાં આવે છે આ બધી વાત? આમાં ઘણો બધો બાળકને ખોટું લાગશે અને ઘણા બધા બાળકના જે ચેલા ચપાટાઓ છે એમને પણ શું છે કે એમને પણ ગુસ્સો આવતો હશે.
આઈ ડોન્ટ કેર. શાસ્ત્રાર્થ કરીને ખોટું સમજાવી દે મને, પ્રૂવ કરો કે આ ખોટું છે એમ પ્રૂવ કરો. વદનાનંદદાસજીને રોંગ કરશો, ગુસાઈજીને ખોટા પાડશો. ગુસાઈજીના સ્ટેટમેન્ટના બેઝ પર હું બોલી રહ્યો છું. સ્વવંશે સ્થાપિતા શેષ જે છે એની ટીકા જે છે એના બેઝ પર હું બોલી રહ્યો છું. બધા જ બાળકોએ બધા જ જે ટીકાકારો એકમતથી એમ કહ્યું છે કે સ્મયાપહમાં બધા જ સ્મયોનો અપોહન કરી દે. મહાપ્રભુજી અપોહન કરી દેતા. જે બાળકને એમ લાગે કે હું મહાપ્રભુજી છું તો એનો અપોહન સ્મયાપહથી કરી દેતા હોય. બધા જ ટીકાકારો એક વાક્યતા છે ત્યાં, બધા જ એમાં અગ્રી કરે છે કે હા સ્મયાપહમાં તો આ જ છે. એટલે જ બધા બાળકો જોજો તમે વચનામૃતમાં કે અમે ગુરુદ્વાર છીએ. ગુરુદ્વારનો અર્થ શું થયો ભાઈ? ગુરુદ્વાર શબ્દ આવ્યો ક્યાંથી? શાસ્ત્રમાં ગુરુદ્વાર શબ્દ ક્યાં છે? ગુરુ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે. આ ગુરુદ્વાર શું? કે એમાં આવેશ આવે છે. મહાપ્રભુજી એઝ એ ગુરુ નો આવેશ બાળકની અંદર આવે છે, કેમ કે મહાપ્રભુજી એમ કહ્યું છે કે અમારા વંશમાં ઉત્પન્ન જે કુલ છે તેમાં અમે આવિષ્ટ થશું. સમજમાં આવી ગયું? તેથી મહાપ્રભુજીનો આવેશ આવે તો એ બ્રહ્મ સંબંધ આપવામાં સામર્થ્યવાન થાય છે. એટલે તમે બ્રહ્મ સંબંધ આપી શકો છો. તમે જો મહાપ્રભુજીનો સંબંધ અને મહાપ્રભુજીના સિદ્ધાંતને ફોલો ન કરતા હોય તો મહાપ્રભુજી પણ તમને વંશ તરીકે માનવા તૈયાર નહીં હોય. દેખીતી વસ્તુ છે. જેમ કોઈ પિતા કોઈ પુત્રાદિને જ્યારે ઇન્હેરિટન્સનો જ્યારે કોઈ સિચ્યુએશન આવે કે ભાઈ કોણ શું ઇન્હેરિટ કરશે પિતાનો જે વારસો છે તે, ત્યારે પિતા શું ચેક કરશે કે ભાઈ આ મારી આજ્ઞાનું પાલન કરે છે કે નહીં. પુત્રી કે પુત્ર જે પિતાની આજ્ઞાનું પાલન કરતો હશે કે કરતી હશે એને ઇન્હેરિટન્સમાં મળી જતું હશે બધું. પિતા તો આવું જ કરે ને. અને જે આજ્ઞાની અંદર ના હોય એને કશું ન મળે. આવ્યું કે નહીં સમજમાં? તેવી રીતે ગોબાલક આજ્ઞાની અંદર રહે મહાપ્રભુજીની અંદર તો સ્વવંશે સ્થાપિતા અને એમાં શેષ મહાત્મ્ય આવે છે વદનાનંદદાસ પ્રમાણે. કારણ કે અમુક લોકો પાછળ બાલક કહે છે તમને સંસ્કૃત નહીં આવતું. ભાઈ મને ખબર છે, સંસ્કૃત ભણેલો છું પાણીની સૂત્રથી. અહીંયા અશેષ છે સંધિ વિચ્છેદની અંદર, પણ વદનાનંદદાસજી છે એ અશેષનો અર્થ જુદો કરી રહ્યા છે. એટલે જે બાળકને એવી મિથ્યા ભ્રાંતિ હશે કે મને સંસ્કૃતનું જ્ઞાન નથી, તો યથાકથનથી થોડુંક તો જ્ઞાન છે મને, કે એટલી તો સમજમાં આવે છે કે સંધિ વિચ્છેદમાં અશેષ છે. આવ્યું કે નહીં સમજમાં? અને અશેષનો મતલબ છે કે પૂર્ણ, એ પણ મને સમજમાં આવે છે. પણ અહીંયા વદનાનંદદાસજી પૂર્ણ તરીકે અર્થ જ નથી લેતા અશેષ શબ્દનો. અહીંયા વદનાનંદદાસજી અશેષ શબ્દનો અર્થ લે છે કે જે શેષાત્મક હૃદય ન હોય જેનું, એ અશેષ. નય સમાસત્વ. સમજમાં આવી ગયું કે નહીં? આજે અમે થોડા મૂડમાં છીએ એટલે. સમજમાં આવ્યું? આવ્યું કે નહીં? એટલે આ ધ્યાનમાં અવશ્ય રાખવું. એ શેષાત્મક હૃદય એટલે અંશ રૂપી હૃદય એમ કહેવાનું થાય? ના 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 ના, અહીંયા શેષાત્મક હૃદય એટલે ભક્ત હૃદય. શેષ એટલે તો શેષનો અર્થ શું લીધો? અહીંયા શેષનો અર્થ જેમાં પુરુષોત્તમ નું અધિષ્ઠાન હોય એ શેષ. જેમ નારાયણ નું અધિષ્ઠાન શેષ છે. સંકર્ષણ. એવી રીતે પુરુષોત્તમ નું અધિષ્ઠાન કોણ? સંકર્ષણ નહીં. પુરુષોત્તમ તો કોઈ પણ અધિષ્ઠાનમાં આવતા નથી એક્સેપ્ટ ભક્તનું હૃદય. કેમ કે ગુસાઈજી એમ કહે છે કે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ. તો પુરુષોત્તમ તો પેલા સંકર્ષણ ની અંદર રહે, એમાં બંધાતા નથી. એ તો નારાયણ રહે છે. પુરુષોત્તમ નથી બંધાતા, નારાયણ બંધાતા રહે છે. પુરુષોત્તમ તો નથી બંધાતા. પુરુષોત્તમ તો આ બધાથી અળગા છે.
પુરુષોત્તમ તો કોનાથી બંધાય? માત્ર ભક્ત ભક્ત હૃદયથી, ભક્તથી. એટલે ભક્ત. સર્વ ભક્ત રૂપતા જે છે, એકદમ આઈડિયલ ભક્ત રૂપતા એ મહાપ્રભુજીમાં જ છે, એમ કે અશેષ શબ્દથી આ ખ્યાલ આવે છે. અશેષ શબ્દનો અર્થ શેષ એટલે કે અંશ નહીં, અહીંયા કે પૂર્ણ નહીં, અશેષ એટલે અહીંયા અર્થ છે કે કેમ કે મહાપ્રભુજી મંગલાચરણમાં લીધું છે ને, નમામિ હૃદયે હૃદય શેષ. શેષે, ત્યાં અશેષ શબ્દ નથી વાપર્યું. જો અચ્છા, હૃદય શેષ. અશેષે નમામિ હૃદયે શેષે હૃદય છે. એ કઈ રીતે કે ભાઈ અમારે જેમ કે અહમ નિરુદ્ધો રોધેન વિરોધ પદવીમ ગતા, આ જે છે એ શેષ. હવે કોઈ કેમ કે અમને નિરોધ સિદ્ધ થઈ ગયો મહાપ્રભુજી, એવો ક્લેમ કરી શકે કોઈ? કોઈ ક્લેમ ના કરી શકે. એટલે અશેષ છે. અચ્છા, આવ્યું સમજમાં? મહાપ્રભુજીનું હૃદય જ એકદમ એકમાત્ર શેષ હૃદય છે, જેમાં પુરુષોત્તમ બિરાજી શકે. હજુ પણ કહું, શેષનો મતલબ છે પેલો શેષશાહી નારાયણ જે છે, જે સંકર્ષણ છે, એ શેષ નહીં. શેષનો અર્થ છે અહીંયા ભક્ત હૃદય. ભક્ત હૃદય. સમજમાં આવ્યું? ચાલો, આજે વધારે જ આનંદ આવી ગયો. પણ આ કોઈ પ્રશ્ન કર્યો તો એનો જવાબમાં આપ્યો કે એમને મેં ચાલુ કરી દીધું. ઉપાસનાનો પ્રશ્ન હતો ને કોઈ? ઉપાસનાથી આગળ વધ્યું. ઉત્કૃષ્ટ ક્લિયર થઈ ગયું બરાબર. પણ થઈ ગયું ને. હવે બીજાને કોઈ આવે, હવે જો કોઈ પણ વ્યક્તિ એમ કે બાલક સબે બ્રહ્મ જાનીએ, તો આટલી કથા કહેવાની બધાની. એક સાઈડે બેસાડીને સારી રીતે પંપારીને એને આ બધી જ કથા કરવી, એને સમજાવવો કે સમજાવવી કે જ્યારે પણ એમ કે બાલક સબે બ્રહ્મ જાનીએ, તો એકદમ શાંતિપૂર્વક સુહૃદતાથી એમને આ બધો સિદ્ધાંત સમજાવવો જોઈએ. કોઈ પણ હોય. શાંતિ નથી રહેતી, પણ ધવલભાઈ શાંતિ ના રહે પછી એ ગરમા ગરમી જ થઈ જતી હોય છે. નહીં, ગરમા ગરમીથી તો કઈ જ સમાધાન ના આવે. કોઈ નહીં સમજી શકે. કારણ કે સામાના હૃદયમાં દ્રઢ બેસી ગયું હોય ને, એ ઝટલીને નીકળતું જ નથી ને. પછી આપણે ગરમી થાય છે. થાય છે ને. હા, નહીં ના બેન, મને અનુભવ છે એટલે કહું છું. હા, એટલે એ તો શાંતિપૂર્વક, ધૈર્યપૂર્વક એનો તમે બહુ જ ગરમ થઈ જાય. હા, તો પછી આપણે શું કરવું? પછી આપણે તમે બહુ ડાયા, તમે કરો, તમે એવું બધા શબ્દો આવતા હોય, જાત જાતના શબ્દો આવે. એ તો એમનો ધર્મ છે. એમને કહેવાનું કે જો આવા શબ્દો યુઝ કરવા, એ મહાપ્રભુજી શીખવાડ્યું રીતે અમે તો નહીં યુઝ કરીએ આવા શબ્દોનો ઉપયોગ. તમને સારી રીતે ચર્ચા કરવી હોય એકદમ વિવેકપૂર્વક, તો મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ભાઈ આવી રીતે વિવેકપૂર્વક ચર્ચા કરવી. અવિવેક થઈને શા માટે ગાલી ગલોચી થઈને શા માટે કોઈ ચર્ચા કરવી જોઈએ? ભાઈ પણ જાણતા ના હોય એટલે એ જ જાણતા હોય, બીજું શું જાણતા હોય? જાણે જ નહીં તો પછી એમ જ વાત કરે ને. પછી ઉભા જ ના રહે ને, પછી ભાગે. એટલું ગરમા ગરમી કરી પછી આપણે ક્યાં સામે કહેવા જઈએ? ભલે તો ભાગે, તો પછી ખોટા. આપણે પકડીને થોડી સમજાવવા જોઈએ. એ સમજવા આવે ને, આપણને ઉપદેશ આપવા આવે કે ભાઈ બાલક સબે બ્રહ્મ જાનીએ, સમજાવવું. બાકી આપણે મિશનરીઝ થોડી છે કે આપણે દરેકને જઈને પકડીને આપણે એને કન્વર્ટ કરવા લાગીએ. જરૂર નથી મિશનરી અપ્રોચ લેવાની, કન્વર્ટ કરવાની. જેને જે બિલીવ કરતું હોય તે આનંદથી બિલીવ કરે. આનંદમાં રહે બધા. આનંદમાં રહો બધા જ. એ તો કોના માટે છે કે જેને બાપડો એમ ભાઈ બાલક સબે બ્રહ્મ જાનીએ, જ્યારે આવી કોઈ વાદ કરવા આવે ત્યારે એમને શાંતિથી સમજાવવા જોઈએ આવી રીતે કે ભાઈ આવી રીતે ગરમા ગરમીથી કશું ન થાય, ગાલી ગલોચીથી કઈ નહીં. ફેસબુક, ટ્વિટર આ બધાની અંદર જોયા કરું છું, બધા ગાલી ગલોચી પર જ આવી જતા હોય. એટલે એનામાં કોઈ સાર નથી ગાલી ગલોચીમાં. કારણ કે શું છે, ગાલી ગલોચીમાં પેલો ગાલી આપનાર ને ગાલી રિસીવ કરનાર, એ બંનેના જે
જે થિંકિંગ જે છે, થિંકિંગ પાવર, એ બધું બંધ થઈ જાય. પછી ગાલી ગલોચીમાં બધું ચાલુ થઈ જાય. થિંકિંગ પાવર ન રહે અવિવેકની અંદર. વિવેકમાં જ થિંકિંગ પાવર આવે. શાંત એકદમ હો, હા, અને કાંઈ પણ એવો આજુબાજુનો ડિસ્ટર્બન્સ ના હોય ત્યારે થિંકિંગ પાવર વધુ હોય. તો ત્યારે આપણે સરસ સારી રીતે આપણે ચર્ચા પણ કરી શકીએ. ગાલી ગલોચી ચા પછી ક્યાં એવું સારી રીતે ચર્ચા થાય? એટલે હું ફેસબુકમાં કોઈ ચર્ચા જ નથી કરતો, કરવાની જ નહીં. એક્ઝેક્ટલી. ફેસબુકમાં તો એબ્સોલ્યુટલી કોઈ ચર્ચા નહીં કરવાની, કેમ કે ગાલી ગલોચ પર જ આવી જાય બધા. એટલે કરવાની જ નહીં. આપણે જે લખવું હોય આપણો સિદ્ધાંત તે આપણા ફેસબુક ઉપર લખી દેવો. નીચે કોમેન્ટ્સ આવે, એમાં જો કોઈ ખરાબ કોમેન્ટ હોય તેને ડિલીટ, એકદમ શાંતિથી ડિલીટ છે આપણા પાસે. અને જો બહુ વધારે કરતો હોય તો શાંતિથી બ્લોક પણ છે આપણી પાસે બટન. ફરી વાર બોલે જ નહીં. કે આપણે હાથીની જેમ કૂતરાની પરવા કર્યા વગર હાથીની હાથીવત મને આપણે જે લખવું હોય તે લખી દેવાનું શાંતિથી. અને નીચે ગાલી ગલોચી કરવા આવતા હોય તો એને બ્લોક બટન અથવા ડિલીટ બટન શા માટે આપ્યા છે? અને શાંતિથી ચર્ચા કરતા હોય તો એબ્સોલ્યુટલી કરો ચર્ચા, રિસ્પેક્ટફુલી કરતા હોય તો. અને ડિસરિસ્પેક્ટફુલી કરતા હોય તો ફેસબુકે આપ્યું જ શું કરવા માટે? બ્લોક ને ડિલીટ કરો, ડિલીટ, બ્લોક. આનંદ મારો, સમજમાં આવ્યું કે નહીં? આનંદ મારો. ચાલો અહીંયા રાખીએ. દશરથભાઈ લઈ લો આ આશ્રમ પદ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જેંદેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधने और नहीं आकली में, जासो हो निवेरो, सूर कहा कहे दिव्या धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. પણ કાલના ઉત્સવ ખૂબ